નમસ્કાર તમામ પત્રકાર મિત્રોનું, મીડિયા રિપોર્ટરોનું, તમામ મિત્રોનું આજની પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત છે। ગઈ તારીખ 3 મેના રોજ ભારત સરકાર દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવી હતી। 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ખૂબ જ હોંશે આપી હતી। આ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓની જ મહેનત નહીં પણ એમના આખા પરિવારની ખૂબ જ મહેનત હતી। મહિનાઓ સુધી મહેનત કરી। પરિવારની સાથે સાથે કોચિંગ સ્ટાફની, એમના શિક્ષકોની મહેનત હતી। લાખો વિદ્યાર્થીઓએ આશા રાખેલી કે આ પરીક્ષા અમે આપીશું અને મેડિકલ ફિલ્ડમાં આગળ વધી અને ભારત દેશની અંદર હેલ્થ સર્વિસમાં, આરોગ્ય સેવામાં અમારું શ્રેષ્ઠતમ યોગદાન આપીશું। પરીક્ષા આપી, મહિનાઓની મહેનત બાદ પરીક્ષા આપી। પરીક્ષા આપ્યા પછી 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે એ ખબર પડી કે આ પેપર જે આપવામાં આવ્યું છે, પેપર તો પરીક્ષા આપ્યા પહેલા જ લીક થઈ ગયું હતું અને આ પરીક્ષાને સરકારે રદ કરી અને CBI ને એની તપાસ સોંપી। ત્યારે સવાલ એ થાય છે કે પરીક્ષાનું પેપર લીક કેમ થઈ જાય છે? કયું એવું કારણ છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું? ગુજરાતની અંદર છેલ્લા 7-8 વર્ષમાં 20 કરતા વધારે પરીક્ષાઓના પેપર લીક થયા। એમાં સરકારી પરીક્ષા, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી એના પેપરો લીક થયા અને આ જ મોડલ હવે આખા દેશમાં જાણે કે લાગુ પડી ગયું। ગયા વર્ષે નીટમાં જે રીતના છબરડા થયા હતા એવું જ આ પેપરમાં પણ થયું અને પેપર લીક થઈ ગયું। લાખો વિદ્યાર્થીઓની આશા ઉપર, એમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। આ ભારત સરકારની, વ્યવસ્થા તંત્રની ખૂબ જ મોટી નિષ્ફળતા છે જેને સ્વીકારવી રહી। આ આખા ઘટનાક્રમમાં પેપર લીક કરવામાં જેમણે ભાગ ભજવ્યો છે એમની કડક તપાસ થાય અને એમને દાખલા રૂપી ખૂબ જ મોટી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના ક્યારેય બને નહીં અને વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય। આમ આદમી પાર્ટી માંગ કરે છે કે આમાં સંડોવાયેલા કોઈ પણ અધિકારી, કોઈ પણ કર્મચારી કે કોઈ પણ રાજકારણી હોય એને કોઈ પણ પ્રકારે છોડવામાં ન આવે અને વિદ્યાર્થીઓને એમના હિતને રક્ષણ પૂરું પાડવામાં આવે। આભાર।